Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about transverse wave traveling in a string. એટલે કે સ્ટ્રિંગમાં ટ્રાવેલ કરતો ટ્રાન્સવર્સ વેવ એની સ્પીડની આપણે વાત કરવામાં આવશે આ જગ્યા ઉપર. અને સિમ્પલ કે જે દોરીમાં ઉત્પન્ન થાય છે વેવ એ ટ્રાન્સવર્સ વેવ કેવી રીતના ઉત્પન્ન થાય છે, એમાં રહેલા કોઈ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે એની વાત કરવામાં આવશે અને એની વેલોસિટીની વાત કરવામાં આવશે. તો લેટ અસ કન્સિડર અ લોંગ સ્ટ્રિંગ with one end fixed to a wall and other end held by person. When he move his hand up and down in case he deliver the energy to the string also continues to vibrate up and down. શું વાત કરવામાં આવેલી છે તો કે કોઈ એક સ્ટ્રિંગને આપણી વોલ સાથે કોઈ સ્ટ્રિંગને બાંધી દેવામાં આવે છે એક એન્ડ, અને બીજો એન્ડ કોઈ એક પર્સનની હાથમાં રાખવામાં આવેલું છે. તો હવે કોઈ એટલે કોઈ વ્યક્તિના હાથમાં રાખવામાં આવેલી જે દોરીનો એક ભાગ છે એ એક ભાગને ઉપર અને નીચે વાઇબ્રેટ કરાવવામાં આવે છે. ત્યારે શું થાય છે તો કે દોરીની અંદર એક વેવ જનરેટ થાય છે. એ વેવ કેવું હોય છે? ટ્રાન્સવર્સ વેવ હોય છે. ડ્યુરિંગ ફ્લો ઓફ ડિસ્ટર્બન્સ થ્રુ ધ સ્ટ્રિંગ all particle of the string vibrate in repeated simple harmonic motion. તો કે આ સ્ટ્રિંગમાં જે ડિસ્ટર્બન્સનું ફ્લો થાય છે તે દરમિયાન તો કે સ્ટ્રિંગમાં રહેલા જેટલા પણ પાર્ટિકલ છે એ બધા જ પાર્ટિકલ સિમ્પલ હાર્મોનિક મોશન, આ જે પાર્ટિકલ હું દર્શાવું છું એ બધા જ પાર્ટિકલ કેવું મોશન કરશે? સિમ્પલ હાર્મોનિક મોશન કરશે, જેને તમે ગુજરાતીમાં સરળ આવર્ત ગતિ કહેતા. Due to this action, after some time the flow of disturbance, that is wave produced on the string, is known as transverse wave on the string as shown in the figure 1.1. એટલે કે આ સ્ટ્રિંગની અંદર વારંવાર આ ડિસ્ટર્બન્સ આપવાના લીધે શું થાય છે તો કે એ સ્ટ્રિંગની અંદર એક વેવ પ્રોડ્યુસ થાય છે. એ જે વેવ પ્રોડ્યુસ થાય છે એને આપણે ટ્રાન્સવર્સ વેવ ઓન અ સ્ટ્રિંગ કહેવામાં આવેલું છે, જે આપણે ફિગર 1.1માં જોઈ શકાય છે. આ ફિગર 1.1 છે કે જેમાં એક સ્ટ્રિંગનો એક એન્ડ વોલ સાથે કનેક્ટ કરેલો છે અને બીજો એન્ડ રહ્યો કોઈ મેન્સના હેન્ડ સાથે કનેક્ટેડ એટલે કે પકડી રાખવામાં આવેલો છે. તો આ જે માણસના હાથમાં પકડી રાખવામાં આવેલો જે સ્ટ્રિંગનો ભાગ છે એને ઉપર નીચે વાઇબ્રેટ કરવામાં આવે છે ત્યારે આવી રીતના સ્ટ્રિંગની અંદર એક વેવ પ્રોડ્યુસ થાય છે, જેને આપણે ટ્રાન્સવર્સ વેવ મોશન કહેવામાં આવેલું છે. Figure 1.1 shows the transverse wave originate at the origin O and traveling in the positive direction of x through a string with velocity v. As the wave proceeds, each successive particle of the string is set up into simple harmonic motion. શું વાત કરવામાં આવેલી છે તો કે જે આપણે ટ્રાન્સવર્સ વેવ પ્રોડ્યુસ થાય છે એ ઓરિજિન ઓમાંથી ઉત્પન્ન થાય છે. આને આપણે શું કહી દેવામાં આવેલું છે? ઓરિજિન. ગુજરાતીમાં તમે ઉગમ બિંદુ કહી છે. તો કે ઓરિજિન ઓમાંથી ઉત્પન્ન થાય છે અને પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું વેવ વી વેલોસિટીથી મૂવ કરે છે. અને આ જે સ્ટ્રિંગ દ્વારા વેવ ઉત્પન્ન થાય છે એ વેવમાં રહેલા દરેક પાર્ટિકલ એક સિમ્પલ હાર્મોનિક મોશન ક્રિએટ કરે છે, સેટઅપ કરે છે. તો આપણે આ જગ્યા ઉપર જોઈ શકાય છે કોઈ એક વોલ છે, વોલના એક એન્ડ ઉપર આપણે સ્ટ્રિંગનો એક
છેડો બાંધી દીધેલો છે અને બીજા એન્ડમાં આપણે કોઈ માણસના હાથમાં પકડાવી દીધેલો છે. તો સ્ટ્રિંગનો જે બીજો એન્ડ છે એને આપણે ઉપર નીચે વાઇબ્રેટ કરવામાં આવે છે ત્યારે આવી રીતના એક ટ્રાન્સવર્સ વેવ પ્રોડ્યુસ થાય છે. એ ટ્રાન્સવર્સ વેવ પ્રોડ્યુસ થાય છે એનો એમ્પ્લિટ્યૂડ એ છે, વેલોસિટી વી છે અને એની વેવલેન્થ લેમ્બડા છે. એમ્પ્લિટ્યૂડને તમે ગુજરાતીમાં કંપ વિસ્તાર કહો છો, બરાબર. તો આપણે આ જગ્યા ઉપર બાય મિસ્ટેક આ જગ્યા ઉપર સ્મોલ એ નથી, શું આપવામાં આવેલું છે? કેપિટલ એ છે. એમ્પ્લિટ્યૂડનું એ કેપિટલ એ અને એની વેલોસિટીની ડાયરેક્શન કઈ ડાયરેક્શન છે? પોઝિટિવ એક્સ ડાયરેક્શન છે. હવે આગળ તો કે જે સ્ટ્રિંગ દ્વારા વેવ ઉત્પન્ન થાય છે એ વેવમાં રહેલા કોઈ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે એની વાત કરવામાં આવેલી છે. તો ડિસ્પ્લેસમેન્ટ વાય ઓફ અ પાર્ટિકલ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ફ્રોમ ઇટ્સ mean position at any time t is given by y is equal to a sin omega t. શું વાત કરવામાં આવેલી છે? તો કે સ્ટ્રિંગમાં રહેલો કોઈ સ્ટ્રિંગ દ્વારા જે વેવ ઉત્પન્ન થાય છે એ વેવમાં રહેલો કોઈ પાર્ટિકલનું એક્સ ડિસ્ટન્સે ઉત્પન્ન થતું ડિસ્પ્લેસમેન્ટની વાત કરવામાં આવેલી છે. એક્સ ડિસ્ટન્સ અને ટી ટાઈમે. તો એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, જે આપણે અગાઉથી ભણતા આવેલા છીએ. જ્યાં આપણે વાય ડિસ્પ્લેસમેન્ટ છે, એ એમ્પ્લિટ્યૂડ છે, ઓમેગા રહ્યું એંગ્યુલર ફ્રિકવન્સી છે અને ટી રહ્યું એ ટાઈમ છે. તો એ ઇઝ ઇક્વલ ટુ એમ્પ્લિટ્યૂડ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર ફ્રિકવન્સી ઇઝ ઇક્વલ ટુ 2π બાય કેપિટલ ટી. અને એંગ્યુલર ફ્રિકવન્સીને તમે 2π એફ પણ કહે છે. સ્મોલ એફ એટલે કે લિનિયર ફ્રિકવન્સી અથવા તો ફ્રિકવન્સી કહેવામાં આવેલી છે. અને એફ ઇઝ ઇક્વલ ટુ આપણે 1 કેપિટલ ટી કરીએ કે તો અહીંયા 1 કેપિટલ ટી કરી નાખ્યું એટલે 2π બાય કેપિટલ ટી. અને કેપિટલ ટી આપને શું દર્શાવે છે? ટાઈમ પીરિયડ ઓફ વન્સ ઓસિલેશન, એટલે કે એક ઓસિલેશન પૂર્ણ કરવા માટેનો ટાઈમ પીરિયડ છે કેપિટલ ટી. તો ઓમેગાની વેલ્યુ આપણે મૂકી દેવામાં આવે આ ઇક્વેશનમાં તો શું બની જાય છે? વાય ઇઝ ઇક્વલ ટુ a sin 2π by capital T into small t. Now the displacement of the particle at x at time t will be. શું વાત કરવામાં આવેલી છે? તો આપણે t ટાઈમે અને x જેટલા ડિસ્ટન્સે શું વાત કરેલી છે? t ટાઈમે અને x જેટલા ડિસ્ટન્સે વેવમાં રહેલા કોઈ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ શું કહી દીધેલું હતું? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી કહી દીધેલું હતું. હવે હું શું કહું છું? તો કે આ જગ્યા ઉપર આપણે ટી ટાઈમ કહી દઈ અને એક્સ જેટલું ડિસ્ટન્સ કહી દઈ ત્યારે આપણે ડિસ્પ્લેસમેન્ટ કેટલું કહી દીધેલું હતું? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી કહી દીધેલું હતું. હવે હું એની આગળની વાત કરું, જ્યાંથી ઉત્પન્ન થાય છે અહીંયાની વાત કરું. તો ઉત્પન્ન થાય છે ત્યારે તે પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે? તો કે આપણને ખબર છે સ્પીડના ઇક્વેશન પ્રમાણે આ એક્સ જેટલું ડિસ્ટન્સ કવર કરી દીધેલું હોય તો એક્સ અને એની વેલોસિટી વી હોય તો શું કરીએ કે વી સ્પીડ વી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ટી કહી શકીએ. તો ટીને કરતા બનાવતો શું બની જાય છે? ટી બરાબર એક્સના છેદમાં વી. તો ટી બરાબર ટી ટાઈમે પાર્ટિકલની વેલોસિટી, પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ આ પોઈન્ટ ઉપર મેં માપેલું હતું. મારે આ પોઈન્ટ ઉપર માપવું હોય તો શું કરવું પડે? તો કે આ જગ્યા ઉપર ટી ટાઈમ હતો, આ જગ્યા ઉપર ટાઈમ કેટલો છે? એક્સ બાય વી જેટલો હોય છે. તો મારે અગાઉની વાત કરવામાં આવેલી છે. આ જગ્યા ઉપર કેટલું છે ડિસ્પ્લેસમેન્ટ? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી છે. આ પોઈન્ટ ઉપરની વાત કરવી હોય તો મારે તો કે આ ટીમાંથી મારે શું બાદ કરવું પડે? એક્સ બાય વીને મારે બાદ કરવું પડે. તો મેં આ જગ્યા ઉપર એ જ કરી દીધેલું છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા, આ ટીમાંથી શું બાદ કરી દીધેલું છે? એક્સ બાય વી, એટલે ટી માઇનસ એક્સ બાય વી. ફ્રોમ ધીસ ઇક્વેશન it is clear that
the wave move along the string with constant speed v and the displacement of the particle at x at time t was originate at x is equal to 0 at time t minus x upon v. શું વાત કરવામાં આવેલી છે તો કે આ ઇક્વેશન ઉપરથી એટલું ક્લિયર થઈ ગયેલું છે કે સ્ટ્રિંગમાં ઉત્પન્ન થતા વેવની વેલોસિટી કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટ વેલોસિટી v છે અને તે વેવમાં રહેલા કોઈ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ x ડિસ્ટન્સ અને t ટાઈમે કેટલું છે તો કે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t છે. જ્યારે ઓરિજિનેટ થાય છે એટલે કે ઉત્પન્ન થાય છે ત્યારે એનું ડિસ્ટન્સ કેટલું લઈ લેવામાં આવેલું છે x ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે ત્યારે તેનો ટાઈમ કેટલો હોય છે તો કે t માઇનસ એક્સ અપોન v જેટલો હોય છે. ત્યારે ઓરિજિનેટ થાય છે ત્યારે એની ડિસ્પ્લેસમેન્ટને આપણે કેવી રીતના દર્શાવવામાં આવશે તો કે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા કાઉન્સમાં t માઇનસ એક્સ અપોન v વડે દર્શાવવામાં આવશે. હવે લાસ્ટમાં આપણે ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન જોયું હતું y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા કાઉન્સમાં t માઇનસ એક્સ અપોન v. હવે એને મારે વેલોસિટીમાં કન્વર્ટ કરવા માટે હું શું કરું છું તો કે એ y જેટલા ડિસ્પ્લેસમેન્ટને t ટાઈમ વડે ડેરિવેટિવ કરી નાખું છું. કોઈ ડિસ્પ્લેસમેન્ટને t ટાઈમ વડે ડેરિવેટિવ કરી નાખવામાં આવે તો આપને વેલોસિટી મળે. તો એવી જ રીતના y વાળું ઇક્વેશન હતું એને t વડે ટીની સાપેક્ષે ડિફરન્શિએટ કરીશ તો dy બાય dt ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા કોસ ઓમેગા કાઉન્સમાં t માઇનસ એક્સ અપોન v થઈ જશે. સાઇનનું ડિફરન્શિએશન કોસ થઈ જશે અને કાઉન્સની અંદર ઓમેગા ટી આપેલું છે એ ટીનું ડિફરન્શિએશન 1 થઈ જશે. તેથી ઓમેગા કોન્સ્ટન્ટ હોવાથી 12 લખવામાં આવશે. એટલે શું થઈ જશે એ ઓમેગા કોસ ઓમેગા કાઉન્સમાં t માઇનસ એક્સ અપોન v થઈ જશે. Thus the transverse wave move on the string with constant velocity along the x-axis and the particle of the string move up and down with velocity dy by dt which changes with x and t. તો કે આ જે વેવ સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું જે વેવ છે ટ્રાન્સવર્સ વેવ એ એક્સ એક્સિસ ઉપર કોન્સ્ટન્ટ વેલોસિટી v થી મૂવ થાય છે અને એ સ્ટ્રિંગમાં રહેલો પાર્ટિકલ એ ઉપરની તરફ અને નીચેની તરફ વાઇબ્રેટ થવાના લીધે એની વેલોસિટી કેટલી જોવા મળે છે dy બાય dt જેટલી જોવા મળે છે જે ડિસ્ટન્સ x અને ટાઈમ tની સાથે વેરી કરે છે. સિમ્પલ કહેવામાં શું આવેલું છે તો કે કોઈ સ્ટ્રિંગ દ્વારા ટ્રાન્સવર્સ વેવ ઉત્પન્ન થાય છે જે પોઝિટિવ x ડાયરેક્શનમાં છે અને એની વેલોસિટી કોન્સ્ટન્ટ વેલોસિટી v છે. વેવમાં રહેલા દરેક પાર્ટિકલ ઉપર અને નીચે v વેલોસિટીથી મૂવ કરશે અને જે x અને t સાથે વેરી કરશે.